જિલ્લા વિભાજનના નિર્ણયને લઈને ધાનેરામાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। હવે વાવ-થરાદ જિલ્લાના સમર્થનમાં ધાનેરામાં બાઇક રેલી યોજાઈ। આપણો તાલુકો ધાનેરા, આપણો જિલ્લો વાવ-થરાદ એવા સૂત્રોચ્ચાર થયા। બાઇક રેલીને ધાનેરાના વેપારીઓએ પુષ્પવર્ષા કરીને આવકારી। યુવાઓએ રેલી બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। આજે ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે અનોખો વિરોધ કરાયો। હનુમાન મંદિરે મહાયજ્ઞ યોજી હનુમાન દાદાને આવેદનપત્ર અપાયું। 23 દિવસથી ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, પણ હવે એ વિરોધ પ્રદર્શનમાં પણ બે અલગ અલગ જૂથ છે। વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। કીર્તિસિંહજી, અત્યારે એક તરફ આપે હમણાં બેઠક કરી હતી, એક વિડીયો પણ તમારો અમે જોયો કે જેમાં તમે કહી રહ્યા છો કે સરકાર માંગ ચોક્કસ સ્વીકારશે, વિચારણા કરશે, અને બીજી તરફ ધાનેરાનો આ જે મુદ્દો છે, એક જૂથ છે જે વાવ-થરાદમાં રહેવા માંગે છે, બીજું જૂથ છે જે બનાસકાંઠામાં રહેવા માંગે છે। કેવી રીતે આ ઉકેલ આવશે? જી, સૌપ્રથમ તો બનાસકાંઠા જિલ્લાને નવા જિલ્લાની ભેટ આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। એનું કારણ કે વર્ષોથી અમારો જિલ્લો બહુ મોટો જિલ્લો હતો અને વહીવટી અનુકૂળતા રહે, લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થાય માટે લોકોની વર્ષો જૂની માંગણી હતી કે જિલ્લો નવો બનાસકાંઠામાં આપવો જોઈએ। વાવ-થરાદ જિલ્લો જાહેર થયો છે અને વાવ-થરાદ જિલ્લો જાહેર થતાની સાથે જ સમગ્ર જિલ્લામાં આનંદ ઉત્સવનો માહોલ છે। લોકો ખૂબ રાજીપો છે અને રાજીપો વ્યક્ત કરવા માટે અમારા બનાસકાંઠાના આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ, સમાજના શ્રેષ્ઠીઓ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને અભિનંદન સહ આભાર વ્યક્ત કરવા માટે ગયેલા છે। વાત ધાનેરાની આવે તો ધાનેરામાં પણ લોકો વાવ-થરાદ સાથે જોડાવા માટે આતુર છે। ધાનેરાના લોકોને પણ વાવ-થરાદમાં જોડાવું છે। અમુક લોકો એના વિરોધાભાસ રજૂ કરી રહ્યા છે, પણ એમના વ્યક્તિગત મતો હોઈ શકે છે। જી, આભાર કીર્તિસિંહજી, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો બે જૂથ છે। એક જૂથ છે જે બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગે છે અને છેલ્લા 23 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। જન આક્રોશ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ, પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો જોડાયા હતા। બીજું એક જૂથ કે જેણે આજે બાઇક રેલીનું આયોજન કર્યું અને તેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા છે। આપ દ્રશ્યમાં પણ જોઈને અંદાજો લગાવી શકો છો કે એક જૂથ એવું છે, મોટા પ્રમાણમાં લોકો એવા છે કે જે ઈચ્છે છે કે ધાનેરા એ વાવ-થરાદ જિલ્લામાં જ રહે। પણ હવે આ બંને વિરોધાભાસની વચ્ચે સરકાર શું ઉકેલ લાવે છે તેના ઉપર સૌની નજર છે, કેમ કે અગાઉ ઋષિકેશ પટેલ પણ કહી ચૂક્યા છે કે જે કંઈ પણ માંગ છે, સૂચનો છે, તેની ઉપર સરકાર વિચારણા કરશે। હજી નોટિફિકેશન બહાર નથી આવ્યું, એ પહેલા સરકાર કોઈ નિર્ણય લેશે તેવું હાલ તો ઋષિકેશ પટેલે કહ્યું હતું। તો બીજી તરફ એક એવું પણ જૂથ છે કે જે વાવ-થરાદમાં રહેવા માંગે છે અને બનાસકાંઠા જિલ્લામાં નથી રહેવા માંગતું। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત આપણી સાથે જોડાઈ ગયા છે। મફતલાલજી, આપનું જૂથ જે કહી રહ્યું છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે, પણ એવા પણ લોકો છે કે જે ઈચ્છે છે કે તેઓ વાવ-થરાદ જિલ્લામાં જાય, એમનું શું? પણ એનો અમને કેમ વાંધો છે, એ જે પશ્ચિમ તરફનો ભાગ છે, જે થરાદ તાલુકાને લાગુ છે, એ ગામોને આવવું હોય તો ભરીને લે, એમને કઈ વાંધો નથી। પણ અમારું તો એવું માનવું કે અમારા તાલુકાને ડિસ્ટર્બ ન કરે તો ઘણું સારું। પણ જો એમને આવવું જ હોય અને પોતાને એમ લાગતું કે અમારું હિત વધારે થાવરમાં સારી રીતે અમે સાધી શકશું તો લોકશાહી દેશ છે, બધાને જ્યાં જવું હોય તો જવાની છૂટ છે બેન। બીજી વાત, આજે ધાનેરા હિત રક્ષક સમિતિએ હવનનો કાર્યક્રમ પણ આપેલો હતો અને શાંતિપૂર્વક ખૂબ મોટી સંખ્યામાં એ હવનનો કાર્યક્રમ થયો છે। મફતલાલજી, આપે સરકાર સુધી વાત પહોંચાડી છે ખરી? તમને ભરોસો છે કે આપની જે માંગ છે એ સંતોષાશે? 100% ભરોસો છે અને અમે અમારી વાત પહોંચાડી છે। સરકારે આખરે તો લોકોની મરજીને સ્વીકારીને જ આગળ વધી શકે। આવા જે સંવેદનશીલ મામલો હોય એમાં એક તરફી ક્યારેય નિર્ણય ન લેવો જોઈએ। આ જે આટલી માથાકૂટ થઈ છે એ પણ ન થઈ હોત જો એમણે થોડુંક
બધાને વિશ્વાસમાં લઈને સાચી વાત સમજીને યોગ્ય રીતે જો થરાદને જિલ્લો બને તો એને પૂરતા તાલુકા મળી રહેતા હોય તો શા માટે તમે ધાનેરાની પાછળ પડ્યા છો? આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. આપણી સાથે પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પણ જોડાઈ ગયા છે. નાથાભાઈ, એક એવું પણ જૂથ છે કે જે વાવ-થરાદ જિલ્લામાં રહેવા માંગે છે, જે ધાનેરાના જ લોકો છે. હમણાં મફતલાલજી સાથે વાત થઈ, એમણે કહ્યું કે વાવ-થરાદ તરફના ગામડાઓ છે કે જે વાવ-થરાદમાં રહેવા માંગે છે. પણ તમે ખાલી આખો ધાનેરો તાલુકો કેટલાક લોકોના કારણે બનાસકાંઠામાં રહેવા માંગે તો એ કેટલું યોગ્ય? એવું છે નહીં. ધાનેરા તાલુકો જે છે એ ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠામાં જ રહેવા માંગે છે. જે કઈ રેલી કે કરતી એ થોડા ઘણા લોકો જે વિરોધ કરતા હોય એ સ્વાભાવિક છે કે એ તો પોતાની રીતે વાતો કરશે. પણ અહીં આપે જોઈ છે કે મોટી સંખ્યામાં મિટિંગ મળી હતી, આક્રોશની સભા મળી હતી અને એ સભામાં વસ્તી ઉમટી પડી હતી. એટલે આવું તો ક્યાંક ને ક્યાંક આવું તો રહેવાનું જ કે જેથી કરીને સામે 25 જણા માણસો વાતો કરવા વાળા મળવાના. પણ જનરલી જે જનમત છે એ બનાસકાંઠામાં પાલપુર સાથે જ રહેવા માંગે છે. પણ નાથાભાઈ, એવું નથી લાગતું કે કદાચ જો આ વિરોધ ના થયો હોત, જે 20-25 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે એ ન થયું હોત તો નોટિફિકેશન પણ બહાર પડી ગયું હોત, જલ્દી પ્રોસેસ થઈ હોત અને કદાચ નગરપાલિકાની ચૂંટણી પણ જાહેર થઈ ગઈ હોત? એ બધો સરકારનો છે, પણ પ્રજાને પોતાનો અવાજ જે છે અથવા પ્રજાને પોતાની વાચા છે એ તો પ્રજા સુધી, સરકાર સુધી પહોંચાડવી પડે ને. નિર્ણય કોને? સરકારને કરવાનો છે. નિર્ણય સરકાર જે કરવું એ કરશે. પણ એક વાત તો આપણે ધ્યાન ઉપર લાવેલી હોય તો આપણે ખ્યાલ રહે, પ્રજાને પણ ખ્યાલ રહે કે ભાઈ આ આગેવાનો ભેગા થઈ અને આપણા માટે મહેનત કરી હતી. તો આપને લાગે છે કે સરકાર આપની માંગ સંતોષશે? એ તો બાબતમાં હું હાલ કોઈ સ્ટેટમેન્ટ આપી શકું નહીં. સરકાર છે, હા, કોઈ પણ ભાજપના નેતાઓનું વજન પડતું હોય અને એની સરકાર સુધી અસર થતી હોય તો કરે ખરા, બાકી તો ના પણ કરે. એ બાબતમાં હું વધારે કંઈ બોલી શકું નહીં. નાથાભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો બે પૂર્વ ધારાસભ્ય જેઓની આગેવાની હેઠળ એ માંગ થઈ રહી છે કે ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે. પણ આજે બાઇક રેલી તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એ બાઇક રેલી એટલા માટે છે કે તેઓ ઈચ્છે છે કે ધાનેરા તાલુકાનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવે અને એટલે જ મોટી સંખ્યામાં બાઇક રેલીમાં લોકો જોડાયા. તેમણે માંગ કરી, આપણો તાલુકો ધાનેરા, આપણો જિલ્લો વાવ-થરાદ, એવા બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા. તેમણે આવેદનપત્ર પણ આપ્યું છે એ માંગ સાથે કે ધાનેરાને વાવ-થરાદ જિલ્લામાં રાખવામાં આવે. હવે આમાં સમગ્ર મામલે સરકાર શું સ્ટેન્ડ લે છે તેની ઉપર સૌની નજર એટલા માટે કેમ કે અગાઉ પણ સરકારના પ્રવક્તા મંત્રીએ આ મામલે નિવેદન આપ્યું હતું અને સરકાર વિચારણા કરી રહી છે તેવું ઋષિકેશભાઈએ કહ્યું હતું. અને એટલે જ અપેક્ષાઓ વધી ગઈ એ લોકોની કે જેમણે છેલ્લા 23 થી 25 દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યું છે ધાનેરાને વાવ-થરાદ જિલ્લામાં સમાવવાની સામે. પૂર્વ ધારાસભ્ય જે કહી રહ્યા છે કે ધાનેરા તાલુકાની પ્રજા એ બનાસકાંઠામાં જ રહેવા માંગે છે. પૂર્વ ધારાસભ્ય મફતલાલ સાથે વાત થઈ તો તેમણે કહ્યું કે માત્ર એ જ ગામડાઓ માંગ કરી રહ્યા છે કે જે વાવ-થરાદની નજીક છે અને તેમને પશ્ચિમના ગામડાઓને જો વાવ-થરાદમાં જવું હોય તો એ જઈ શકે છે. પણ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તાર એવા છે, મોટા ભાગનો વિસ્તાર ધાનેરા તાલુકાનો એવો છે કે જે બનાસકાંઠામાં જ રહેવા માંગે છે. જ્યારથી વિભાજનની જાહેરાત થઈ છે ત્યારથી વિરોધ પ્રદર્શન પણ થયું છે. છેલ્લા 23 થી 25 દિવસથી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે. બનાસકાંઠાનું વિભાજન કરીને ધાનેરા તાલુકાનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં કરતા 23 દિવસથી વિરોધ ચાલી રહ્યો છે. આજે ધાનેરા હિતરક્ષક સમિતિએ નવતર વિરોધ કર્યો. ધાનેરામાં 3 રસ્તા પાસે આવેલા હનુમાન દાદાના મંદિરે મહાયજ્ઞ યોજાયો. ધાનેરાના સ્થાનિક લોકો, વેપારીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો હાજર રહ્યા. હનુમાન દાદા સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી આવેદનપત્ર પણ અપાયું. ધાનેરા વાસીઓની માંગ છે કે ધાનેરા તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં જ થાય.
ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવા માટે થઈને હવનનું આયોજન થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ હવન છે તે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જન આક્રોશ સભા બાદ આ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે તમામ લોકોની માત્ર એક જ માંગ છે કે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાને રાખવામાં આવે, કારણ કે વર્ષોથી અમારો નાતો છે, ધાનેરા તાલુકાનું સામાજિક જોડાણ બનાસકાંઠામાં છે તેવા બેનરો સાથે હાલ હવન થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં જે લોકો છે તે હવનમાં જોડાયા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જન આક્રોશ સભા બાદ ગામડે ગામડે જે બનાસકાંઠાના જે બોર્ડર વિસ્તારના ગામડા છે ત્યાં વિરોધ જોવા મળ્યો હતો અને આજે ખાસ કરીને આ હવન મારફત સરકારને રજૂઆત પહોંચાડવામાં આવી રહી છે. વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા. છેલ્લા 21 દિવસથી ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે એના માટે જન આંદોલન, ધાનેરા હિતરક્ષક સમિતિ, રાજકીય આગેવાનો, સમાજના બધા આગેવાનો અને સંસ્થાઓ ભેગી થઈ અને ધાનેરાની પ્રજા સાથે મળી અને છેલ્લા 21 દિવસથી આ જન આંદોલન ચાલે છે. અમારી એક જ માંગ છે સરકારને કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે. આપને અમે વિનંતી કરા કે આપ એમને કંઈક ચમત્કાર આપો તો આ લોકોને સદબુદ્ધિ આવે, કારણ કે સદબુદ્ધિ આવતી જ નથી. એમને વાત સમજવાની જરૂર છે કે અમને વાવ થરાદમાં નોખ્યા એટલે અમે આ બધા કાર્યક્રમો આપીએ છીએ. એમને તો વાવ થરાદમાં જવું છે તો પણ તમને લીધા ના તો શું કરવા, તમે સામેથી શું કરવા કાર્યક્રમ આપવા પડે છે. તમને વાવ થરાદમાં લઈ લીધા તો તમને એલું કર્યું હોય કે ભાઈ વાવ થરાદમાંથી તમને પાછા ધોનેરામ નોખી દીધા ત્યારે તમે કાર્યક્રમ આપશો. એડવાન્સમાં તમે જે કોઈ કામ કરે છે એ મને કોઈ ખબર પડતી નથી. એટલે હું આપના માધ્યમથી જે પણ વ્યક્તિઓને ખોટા માર્ગે દોરે છે એના ખોટા આ લોકો એડવાન્સમાં જે પણ આ કાર્યક્રમમાં દોડાવવાનું કામ કરે છે એટલે વિઘ્ન આ હવન એના માટે કરો કે હવનમાં કોઈ આડકર ન નોખે એવી મારી પ્રાર્થના છે. કે અમને તો બનાસકાંઠા જિલ્લાથી વિખૂટા પાડીને અમને કાર્યક્રમ કરવા માટે મજબૂર કર્યા છે. અમે બધા રાષ્ટ્ર ધર્મને મારનારા વ્યક્તિઓ છીએ. અમે સદાય આ રાષ્ટ્રનું ભલું વિચાર્યું છે, આ ધાનેરાનું ભલું વિચાર્યું છે. તો આ ધાનેરાના ભલા માટે આ બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાને રાખવા માટે જે કાર્યક્રમો આપવામાં જે આવી રહ્યા છે તો આજે એના વિરુદ્ધમાં જે કાર્યક્રમો ચાલુ થયા છે આ માત્ર ને માત્ર અમારા જે કૌટુંબિક અને જે અમારા જે હિન્દુ સમાજના જે સહોદરી અને જે સંબંધો છે એને તોડવા માટેના પ્રયત્ન કોઈ આગતરું ષડયંત્ર રચીને કરી રહ્યો છે. ખરેખર આ ખૂબ દુઃખદ બાબત છે. તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને સુરતમાં ઉજવણી કરવામાં આવી. સુરતમાં વસતા વાવ થરાદ અને ધાનેરાના વતનીઓએ બેઠક કરી બાદમાં ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવીને સરકારના નિર્ણયને વધાવ્યો. વાવ થરાદના લોકો વર્ષોથી અલગ અલગ જિલ્લાની માંગ કરતા હતા. સરકારે આ માંગ પૂરી કરતા ખુશી વ્યક્ત કરી. બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટો હોવાથી લોકોને અગવડ પડતી. વાવ થરાદના લોકોને 150 કિલોમીટર દૂર પાલનપુર સુધી હેરાન થવું પડતું. વર્ષોથી સુરતની અંદર જેણે પોતાની કર્મભૂમિ બનાવી છે એવા તમામ વાવ થરાદ જિલ્લાના મિત્રો અત્યારે એક આનંદ પ્રગટ કરવા માટે ભેગા થયા છે. ગુજરાત સરકારની કેબિનેટે હમણાં જ એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે અને વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો છે. આનો વિકાસ થશે અને ધાનેરા તાલુકાના અહીંયા સુરતમાં વસે છે ભાઈઓ એ બધા સમર્થનમાં આવ્યા છે અને અમને વિશ્વાસ છે શંકરભાઈ ચૌધરી ઉપર અને સરકાર ગુજરાત સરકાર ઉપર કે ધાનેરાનો પણ વિકાસ થશે, આખા થરાદ જિલ્લા વાવ થરાદ જિલ્લાનો પણ વિકાસ થશે.